હૃદય રોગના જે પણ પ્રશ્નો છે અનુભવી ડોક્ટર સંજય અત્યારે હાલ આપણી સાથે છે. આપણે એમની જોડે વાત કરીને જાણીએ. નમસ્કાર ડોક્ટર. નમસ્કાર ડોક્ટર, ખાસ જાણવા માંગીશ કે અત્યારે જે રીતના કોરોના કાળ ચાલી રહ્યો છે અને એની અંદર પણ આ હૃદય રોગને લઈને કેટલાક લોકોની અંદર વહેમ હોય કે કેટલીક બીમારીઓ અત્યારે ઉઠી રહી છે, તો એનો કોઈ ઉપચાર ખરી? ઓકે, સરસ રાબીબેન, તમે સારા સમયે સારો સવાલ પૂછ્યો છે. અત્યારે ખરેખર આપણે હૃદયરોગ વિશે સમજ લેવાની ખાસ જરૂર ઊભી થઈ છે, કેમ કે આપણે જોયું છે કે અત્યારે કોરોનાના જે ઇન્ફેક્શનના પેશન્ટ વધે છે અને એની અંદર સૌથી વધારે તકલીફ એવા લોકોને થાય છે કે જેમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે હૃદયરોગ થતા હોય છે. અને એને જ અત્યારે આપણે રિસર્ચની અંદરથી સાબિત થયું છે કે આ કોમોર્બિડ કન્ડિશન કહેવાય છે. એટલે એવી કન્ડિશન કે જે બીજા બધા પ્રોબ્લેમ ઓલરેડી ચાલતા હોય છે, પણ સીધું એ ડાયરેક્ટ કારણ નથી એના તકલીફ ઊભી થવાના. આપણે અત્યારે જે પણ બહાર ફરીએ છીએ તો આજુબાજુ આપણા હજારો લાખો જીવાણુ આપણી આજુબાજુ ફરતા હોય છે, પણ છતાં એ બધા જીવાણુનો આપણા ઉપર હુમલો થાય છે તો એ શરીર એની સામે લડી લે છે. તો એ લડવાની જે કેપેસિટી છે એને કહેવાય છે રોગપ્રતિકારક શક્તિ. હવે રોગપ્રતિકારક શક્તિ આપણી ઓછી કેવી રીતના થાય, અથવા તો આપણે એવું સમજી શકીએ કે પ્રતિકારક શક્તિ આપણી ડેવલપ કેવી રીતના થાય. તો આજે આપણે રોજેરોજ જે જીવન જીવીએ છીએ એની અંદર આપણે ખાવાનું ખાઈએ છીએ. ખાવામાંથી એવી તો કઈ વસ્તુ આપણે મળે છે કે જેના લીધે આપણે કહી શકીએ કે આપણે એ ખાવાની જરૂર ઊભી થાય. તો ખાવામાંથી આપણે એનર્જી મળતી હોય છે. હવે આ જે એનર્જી છે એ કેલરીઝ તરીકે આપણે જેને કહેતા હોઈએ છીએ. આ કેલરીઝ આપણા શરીરની અંદર જાય છે, એનો અમુક જગ્યાએ રોજેરોજ ઉપયોગ થાય છે અને બાકીની કેલરીઝ આપણી તાકાત તરીકે સેવ થતી હોય છે, જે અલગ અલગ કારણોથી અથવા અલગ અલગ પ્રકારની અંદર એ સંગ્રહ થતો હોય છે. હવે જ્યારે આપણે કોઈ રોગ થતો હોય છે, જેમ કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે કે કોલેસ્ટ્રોલ છે કે વજન વધારે હોવું છે, આ 5 જે રોગ છે એ 5 રોગ એવા છે કે જે રોજેરોજની સિસ્ટમની અંદર વણાયેલા છે, જે પોતાનું કામ કરે જ છે પણ સાથે સાથે તકલીફ પણ આપે છે.